હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 80,436 પર 731 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,541 પર 174 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 50,516 પર 32 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,416 પર 205 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 25,056 પર 133 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી 80 ક્લોઝ થયું છે 40,878 પર 4.70%ના વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી પીએસયુ બેંક ક્લોઝ થયું છે 7,074 પર 2.15%ના ઘટાડા સાથે. આવનારા વીકમાં નિફ્ટી રિયાલિટી અને નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ પર ફોકસ કરી શકાય છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો શુક્રવારના રોજ ગેપઅપ થયું હતું અને લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 55ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે, જેથી આવનારા દિવસોમાં નિફ્ટી સાઇડવેઝ ટુ પોઝિટિવ જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 24,541 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 24,600ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટી આવનારા દિવસોમાં 24,750 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 24,350ના નીચે ક્લોઝ આપે છે તો 24,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 50-ડે મૂવિંગ એવરેજ પાસેથી એક બાઉન્સ જોવા મળ્યો છે, તો આવતા વીકમાં આપણે એક અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 1.10% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.65% વધારો આવ્યો છે, જે લોંગ અનવાઇન્ડિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 22 ઓગસ્ટ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 2,91,128 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 23,000ની સ્ટ્રાઇક પર 2,09,403 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 80,612 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 24,500ની સ્ટ્રાઇક પર 1,42,746 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,000 અને 24,100ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 24,700 અને 24,900ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં સપોર્ટ પર મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર અને અપર શેડો સાથે ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. ગયા 2 અઠવાડિયાના લેવલ જોઈએ તો બેંક નિફ્ટી 50,800 અને 49,650ના લેવલ વચ્ચે ટ્રેડ કરી રહી છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર આરએસઆઈ 46ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને એક સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 50,800 અને 51,400ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે, જ્યારે નીચેમાં 49,600 અને 49,200નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 49,000ના લેવલ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 12.76% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.59%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 21 ઓગસ્ટ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 52,000 સ્ટ્રાઇક પર 1,14,429 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 50,000 સ્ટ્રાઇક પર 1,27,506 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓવાઈ ચેન્જ કોલ સાઇડમાં 53,000 સ્ટ્રાઇક પર 49,706 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 49,000 સ્ટ્રાઇક પર
74,637 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 49,600 અને 49,000 લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 51,000 અને 51,500 લેવલે રહેશે.